નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે તમારા 12/9/2024ના રોજ એક્ઝામ છે, જે એકમ કસોટી એમની વિશે આજે આપણે વાત કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર અધ્યયન નિષ્પત્તિ દ્વારા આધારિત પ્રશ્ન બેંક મૂલ્યાંકન 3 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમારા દર મહિને જે એકમ કસોટી બહાર પાડે છે એમના વિશે વાત કરીશું। ઓકે, તો વિભાગ એ જેમાં ટૂંકા ક્વેશ્ચન આન્સર છે, વિભાગ બી જેમાં એક વાક્યના છે, 1 માર્ક્સના છે, વિભાગ સીમાં ટૂંકમાં ક્વેશ્ચન આન્સર છે, વિભાગ ડીમાં મુદ્દાસર છે અને વિભાગ ઈમાં 5 માર્ક્સના છે। ઓકે, તો વિભાગ એ થી સ્ટાર્ટ કરીએ। MCQ વિભાગ આવશે પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો। માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળે છે? તો માંગનું વિસ્તરણ છે તો કઈ બાજુ જોવા મળે છે? તો કે ડાબીથી જમણી બાજુ તરફ, નીચે તરફ। ઓકે, માંગનું સંકોચન માંગ રેખા પર કઈ તરફ જોવા મળે છે? તો કે ઉપર તરફ। માંગનું વિસ્તરણ સંકોચન શેના ફેરફારો આધારિત હોય છે? તો કે વસ્તુની કિંમત ઉપર માંગનું સંકોચન અને વિસ્તરણ હોય છે। માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે કેટલી માંગ રેખા પર જોવા મળે છે? તો કે એક જ। માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો છે? તો કે 3। 6 નંબર, માંગની આવક સાપેક્ષતાના મુખ્ય પ્રકાર કેટલા છે? હલકા પ્રકારની વસ્તુઓની આવક અસર કેવી રીતે હોય છે? હલકા પ્રકારની વસ્તુની આવક પર અસર કેવી હોય છે? તો કે નકારાત્મક। સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક હંમેશા કેટલો હોય છે? તો કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો સાપેક્ષનો હોય તો 1 હોય છે, જ્યારે અનપેક્ષ માંગ તો 0 હોય છે। હવે કિંમતના ઘટાડાના કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય છે? કિંમતમાં જો ઘટાડો થવાના કારણે પુરવઠામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે। વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો કે સીધો સંબંધ છે। ઉત્પાદન જથ્થો અને પુરવઠો ખાલી જગ્યા હોય છે તો ત્રણેય ક્યાં હોય છે? સમાન હોય છે, સપ્રમાણ હોય છે। કિંમત પ્રેરિત પરિબળોમાં ફેરફારના લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય છે? તો કિંમતમાં જે થાય છે તો વધારો અને ઘટાડો થાય છે। વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ કેટલું હોય એટલે શું? કે 14 નંબર, પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? તો કે પુરવઠા રેખાનો ઢાળ ઉપરની દિશા તરફ જાય છે તો કે ધન હોય છે। જથ્થો કયા પુરવઠા પર જથ્થો કુલ પુરવઠા કરતાં કેવો હોય છે? જથ્થો કુલ પુરવઠા કરતાં વધુ હોઈ શકે છે। ભવિષ્યમાં ભાવ વધવાની અટકળો હોય તો પેઢીના વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર થશે? તો કે ભવિષ્યમાં જો વધે છે તો ત્યારે પુરવઠો ઘટાડી દેશે। ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થાય છે? ઉત્પાદન ખર્ચ થશે, ખર્ચ શું થશે? ઘટશે તો વસ્તુના પુરવઠામાં તો કે વધારો થાય છે। શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠામાં ઘટાડો થાય છે? તો કે કિંમતના ઘટવાથી। પુરવઠાને અસર કરતા મુખ્ય પરિબળો કેટલા છે? તો 2। નીચેના આપેલી પૈકી કઈ વસ્તુ નાશવંત નથી? દૂધ, ફૂલ, શાકભાજી, કપડાં, જેમાં કપડાં નાશવંત નથી। હવે વિભાગ 2, વ્યક્તિગત માંગ એટલે શું? બજાર માંગ એટલે શું? માંગનો ઘટાડો ક્યારે થાય છે? માંગનો વધારો ક્યારે થાય છે? તો કે કિંમતમાં વધારો થવાથી માંગ ઘટે છે, જ્યારે માંગ ક્યારે વધે? તો કે કિંમતમાં ઘટાડો થવાથી માંગ વધે છે। માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર જણાવો। માંગની આવક સાપેક્ષતાનું સૂત્ર જણાવો। જથ્થો એટલે શું? પુરવઠો એટલે શું? ઉત્પાદન એટલે શું? પુરવઠાની અનુસૂચિ એટલે શું? ટેકનોલોજીના વિકાસના કારણે શેની બચત થાય છે? કે પુરવઠાના વિધેયનો અર્થ। કે આ બધા જ ક્વેશ્ચન ચાલો આપણે 1 બાય 1 લેખિતમાં જોઈએ।
ચલો તો અહીંયા ક્વેશ્ચન છે માંગની આવક સાપેક્ષતા એટલે શું? તો કે ટકાવારીમાં ફેરફારના સંદર્ભમાં માંગમાં ટકાવારીના ગુણોત્તરમાં જેટલો ફેરફાર થાય તો સાપેક્ષતા કહેવાય છે. આગળ જોઈએ, પ્રતિમૂલ્ય સાપેક્ષતા, માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને, માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને, માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય છે. ઓકે, માંગનું વિધેય એટલે શું? જ્યાં માંગનું વિધેય આપેલું છે તમને. ઓકે, એવી રીતે અવેજી વસ્તુ એટલે શું, ગિફન વસ્તુ એટલે શું, વ્યક્તિગત માંગ એટલે શું, બજાર માંગ એટલે શું, મૂલ્ય સાપેક્ષતા એટલે શું. ઓકે, જે બધા ક્વેશ્ચનો છે જે તમારા અહીંયા ટોટલ વિસ્તારપૂર્વકના ક્વેશ્ચન આન્સર્સ પણ આપણે જોવાના છે. ચાલો જોઈએ આગળ. તો અહીંયા માંગની પૂરું થયું. હવે અહીંયા 9 નંબરના ક્વેશ્ચનથી તમને આપેલ છે બધા જ જે પુરવઠાના ચેપ્ટરના આપેલા છે. પુરવઠો એટલે શું, જથ્થો એટલે શું, ઉત્પાદન એટલે શું, પુરવઠાની અનુસૂચિ કેટલી એટલે શું, ટેકનોલોજીના વિકાસના કારણે સાથી બચત થાય, અલભ્ય વસ્તુઓના 2 ઉદાહરણ. ઓકે, કિંમત નિર્ધારણ અહીંયા સેક્શન તમારો બીનો હતો. સેક્શન સી છે જેમાં તમને ક્વેશ્ચન આપેલા છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર જણાવો. તો કે ટોટલ 5 પ્રકાર છે. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતો જણાવો. માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગનો અર્થ, ઉદાહરણ, નકારાત્મક આવેગ સાપેક્ષ અને માંગનું ઉદાહરણ આપો. એકમ મૂલ્ય સાપેક્ષ, માંગનો અર્થ આપી ઉદાહરણ આપી સમજાવવાનું છે. પુરવઠામાં વિસ્તરણ અને પુરવઠામાં વધારો વચ્ચેનો તફાવતના 2 મુદ્દા લખવાના છે. કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ હોવાના કારણો. કસ્ટમર જ્યારે ગ્રાહક કિંમત ચૂકે છે, જે આ જે પુરવઠો હોય છે કોના સંદર્ભમાં હોય છે? તો કે ઉત્પાદકના સંદર્ભમાં હોય છે. જો કિંમત ઓછી હશે તો ઉત્પાદક શું કરશે? પોતાનો જથ્થો વેચશે નહીં. તો આ 2 માર્ક્સના છે સેક્શન સીમાં. સેક્શન ડીના અહીંયા ક્વેશ્ચન કેટલા આપેલા છે? ટોટલ 8 ક્વેશ્ચન આપેલા છે. ઓકે, માર્ક કેટલા છે? તો આ માટેના 3 માર્ક્સ છે. વિભાગ ઈ, તો વિભાગ ઈમાં પણ દરેકના કેટલા છે? 5 ગુણ છે. નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક આપણે જણાવવાના છે. કેટલા છે ટોટલ? 4 છે. પુરવઠા પર અસર કરતા પરિબળો, પુરવઠાના નિયમની અનુસૂચિ અને આકૃતિ. ઓકે, તો પુરવઠાને અસર કરતા કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો. ઓકે, એવી રીતે પુરવઠાનો નિયમની અનુસૂચિમાં આવી રીતેનો ડાયાગ્રામ આવશે. ઓકે, તો આવી રીતે અહીંયા તમને પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન દ્વારા સમજાવવાનું છે. બજાર કિંમત અને નિર્ધારણની પ્રક્રિયા પણ આપેલી છે. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ 11ના પેપર વિશે આજે આપણે વાત કરી છે. કે ધોરણ 11 અધ્યયન નિષ્પત્તિ દ્વારા જે તમારી એકમ કસોટી છે એમના વિશે કમ્પ્લીટ સોલ્યુશન ઓરિજિનલ પેપર તારીખ 12/9ના રોજ મારી ચેનલ પર આવી જશે. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે.